અત્યારે માનો કે મને ક્રોધ આવ્યો, કે ક્રોધ છે, તો ક્રોધ છે બસ એના તરફ મારી નજર છે. ક્રોધ હોવો જોઈએ ન હોવો જોઈએ કઈ નહીં, ક્રોધ છે એના ઉપર મારો ફોકસ. એટલે અહીંયા સમય છે એ થંભી જાય, સમયનું ફેક્ટર જ ના આવે. સમયનું ફેક્ટર ક્યારે આવે કે તમે દાખલા તરીકે તમને અત્યારે ક્રોધ આવી ગયો એટલે તમને એવું લાગે કે હવે ભવિષ્યમાં આપણે એવો પ્રયત્ન કરશું અને ભવિષ્યમાં હવે આ ક્રોધ નહીં આવે. અત્યારે આ ક્ષણે જે ક્રોધ છે એને સામું જ તમે જોતા નથી અને તમે એમ કહો કે વાર લાગશે એટલે સમય ઉપર તમારું ધ્યાન છે એટલે ભવિષ્ય તરફ ગયા. અત્યારે જે છે એને તમે સમજી જશો એટલે તમારું ભવિષ્ય સારું જશે. અત્યારે આ ક્રોધને, લોભને, અહંકારને તમે સમજવા માટે મથો છો એટલે એના ઉપર જ ફોકસ રાખો છો. હવે અંદરથી અંદર આપણી અંદરનું યંત્રની રચના એવી છે, પલાયનવાદી છે. એ આ જગ્યાએ રહેવા નથી માંગતું, એ સમયના ફેક્ટરમાં જવા માંગે. એટલે ઈ શું કરે છે, આ જગ્યાએ નહીં રહી અને સમયના ફેક્ટરમાં કે આને વાર તો લાગે ને. વાર નહીં, અત્યારે આ ક્ષણે તું એની આની સામું નહીં જો ને પ્રશ્ન હલ નહીં થાય. ક્રોધ નો હોય, લોભ નો હોય, મોહ નો હોય, ભય નો હોય. અત્યારે ક્રોધ છે ને અત્યારે તું છો, બે જણા છો, આમને સામને આવી જાય. હવે આ સિવાય કોઈ રસ્તો જ નથી ને. આ રીતે રહેવું ને એ સમય રહિતતા છે. પ્રશ્ન છે ને તમે છો અને વચ્ચે કોઈ પલાયન નથી. હું ખરાબ છે, હજી હું કાચો છું, એ બધી વસ્તુ તમારા દ્રશ્યમાં આવવા માંડે, તમે ઈ નથી. એટલે જયારે તમે આ જે વચ્ચે આવતા ઓબ્સ્ટેકલોને ઓવરકમ કરો ને એટલે ડાયરેક્ટ રીતે જે વસ્તુને જોવા માંગી છે ને, ક્રોધને જોવા માંગી છે, લોભને જોવા ડાયરેક્ટ રીતે, કારણ કે આપણને ડાયરેક્ટ રીતે એટલા માટે નથી જોવા દેતા કે ક્રોધને કાઢતા તો અમુક સમય લાગે ને, હજી હું કાચો છું, ફલાણું ઢીકણું, આ બધું ડાયરેક્ટ રીતે ક્રોધને જોવા ન દેવા માટેની રીત છે. સમય ગોતે છે.